ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। સાધન અધ્યાય તૃતીય મુંડકનો પ્રથમ ખંડ એનો 5મો મંત્ર. એમાં જે બ્રહ્માભ્યાસ છે, બ્રહ્મનું આત્મ સ્વરૂપે અનુસંધાન કરવામાં જે પ્રકારના સાધનોની આવશ્યકતા છે, અંતરંગ અને બહિરંગ, એ સાધનોનો ઉપદેશ આ પાદમાં, આ અધ્યાયમાં કરવામાં, આ ખંડમાં કરવામાં આવે છે. સાધનોનું પ્રતિપાદન કરીએ, સાધન શુદ્ધિ હોય તો સરળતાથી જે સાધ્ય છે એની પ્રાપ્તિ થઈ શકે. એટલે સાધનોની શુદ્ધિ, સાધનોની સમજ, સાધનોનું મૂલ્ય અને સાધનોનું અનુષ્ઠાન કરવાથી જે લાભ થાય છે એ લાભનું પણ અહીંયા પ્રતિપાદન થયેલું છે. જ્યાં સુધી લાભ એટલે સૈદ્ધાંતિક લાભ આપણને ખબર હોય ખરો સાધનોનો, જેમ કે સત્ય ભાષણ છે, એની ચર્ચા ઘણી થયેલી છે આ ખંડમાં. તો સત્ય ભાષણના સૈદ્ધાંતિક લાભ ખબર છે, વ્યવહારિક લાભ આપણને ખબર નથી. તો આવી રીતે સાધનોનો સૈદ્ધાંતિક અને વ્યવહારિક બંને લાભનું પણ અહીંયા પ્રતિપાદન થયેલું છે, એની સ્પષ્ટ સમજ આપણને મળી રહે છે. તો 5મો જે છે મંત્ર, સત્યેન લભ્યસ્તપસા હ્યેષ આત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ અંતઃશરીરે જ્યોતિર્મયો હિ શુભ્રઃ યમ પશ્યન્તિ યતયઃ ક્ષીણદોષાઃ. તો સત્યેન લભ્યઃ તપસા યેષ આત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ. ये श्लोक आप बोल रहे हो कुछ छंदस में आते हैं क्या? उपजाति छंद जो है वही है. हर बार कोई ना कोई में एक एक जो चरण है उसमें ज्यादा या कम है. ये वैदिक मंत्र है ना, तो वैदिक मंत्र के जो छंद है वो तो हमको मालूम नहीं है, लेकिन ऐसे ही ट्यून उपजाति छंद ही है. तो नित्यम, नित्यम जो है वो क्रिया विशेषण है. तो नित्यम हर एक साधन के साथ आएगा. साधन जो है, करण जो है वो तृतीय विभक्ति में होता है. तो जो तृतीय विभक्ति जे छे सत्येन सम्यक ज्ञानेन तपसा ब्रह्मचर्येण, 4 साधनोनी वात थयेली छे. तो सम्यक ज्ञान जे छे ए परम उपकार्य छे. परम उपकार्य साधन એટલે શ્રેષ્ઠ અંતિમ સાધન એ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાનના ઉપકારક સાધનો, સમ્યક જ્ઞાન મેઇન સાધન છે. જેમ કે આપણે ખીચડી રાંધવી હોય તો અગ્નિને મેઇન સાધન કહેવામાં આવે, પરમ ઉપકાર્ય. તો પરમ ઉપકારક કયું છે? ઉપકાર્ય સાધન સમ્યક જ્ઞાન છે, અગ્નિની જેમ. પછી અગ્નિની સાથે જેમ દીવાસળી હોય કે ગમે તે, ટૂંકમાં અગ્નિ પેટાવવા માટે પણ લાકડું વગેરે જે છે એ સહકારી ઉપકાર્ય સાધનો છે. તો એવી રીતે સત્ય, બ્રહ્મચર્ય અને તપસ, આ બધા એને ઉપકારક સાધનો છે. તો 4 સાધનની વાત થઈ, 4માં 1 પરમ ઉપકાર્ય છે અને 3 જે છે એ એને સહકારી છે એવા સાધન છે.
તો નિત્યમ સત્યેન લભ્યઃ, સત્ય વડે, નિત્ય સત્ય ભાષણ વડે, નિત્ય સત્યને વળગી રહેવા વડે, સત્યને જ પરાયણ રહેવા વડે, હિ એષઃ આત્મા લભ્યઃ, હિ ખરેખર, એષઃ આત્મા, આ આત્મા જે છે એ પ્રાપ્ય છે, પ્રાપ્તવ્ય છે, જ્ઞાતવ્ય છે. અહીંયા વેદાંતના જ્ઞાનમાં આત્મતત્વની, બ્રહ્મ જ્ઞાનના જયારે સંદર્ભ હોય ત્યારે હંમેશા ગત્યર્થક જેટલી ધાતુઓ છે એનો અર્થ જ્ઞાન જ થતો હોય છે. તો લભ્ય, આત્માનો લાભ થવો એટલે આત્માનું જ્ઞાન થવું, જ્ઞાન વડે એનો જે લાભ છે, નિત્ય પ્રાપ્ત રૂપેની ઓળખાણ થવી, એને લાભ કહેવામાં આવે છે. સર્વ લાભનો એ લાભ છે. બીજી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે એને પ્રાપ્ત કરનારો પોતે અપૂર્ણ રહી જતો હોય છે, પરંતુ આત્માને પ્રાપ્ત કરનારો પોતે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થાય છે. એ જે પોતાના કરતા જુદી વસ્તુ નથી, અને એટલા માટે લભ્યનો અર્થ એને આત્મ સ્વરૂપે પ્રાપ્ત કરે છે, એટલે કે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થાય છે. તો નિત્યમ સત્યેન, નિત્યમ સમ્યક જ્ઞાનેન, નિત્યમ બ્રહ્મચર્યેણ, આવી રીતે નિત્યમ તપસા, આ પ્રમાણે નિત્યમ શબ્દ દરેક સાધન જોડે, એટલે એમાં ને એમાં જ એ સાધનમાં જ પરાયણ રહેવું જોઈએ. તેનાથી આ આત્મા પ્રાપ્ત થાય છે, મળે છે, એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો ક્યાં થાય છે? તો અંતઃ શરીરે, પોતાના હૃદય કમળમાં જ, શરીરમાં જ, જ્યોતિર્મયો હિ શુભ્રઃ, તો પોતાના જે ક્ષીણ દોષ, જે યતિઓ, જે સંન્યાસીઓ છે, જેને કર્મનો ત્યાગ કરીને કેવળ આ સાધનોનું જ અનુષ્ઠાન કરે છે, એ યતિઓ જ્યોતિર્મય એટલે કે સ્વયં પ્રકાશ એવા શુદ્ધ, અજ્ઞાનથી મુક્ત એવા શુભ્ર એટલે કે શુદ્ધ આત્મતત્વનું શરીરની અંદર હૃદયાકાશમાં જ દર્શન કરે છે, પ્રાપ્તિ કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે. ક્ષીણ દોષાહ, જે ક્ષીણ દોષ થયેલા છે, જેના દોષો બધા ક્ષીણ થઈ ગયા છે, એવા યતિઓ આવી રીતે આત્માને પ્રાપ્ત કરે છે. તો જેનાથી પરમાત્માને જોવાના છે, જેમ કે દૂરબીન વડે કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે દૂરની કે નજીકની વસ્તુઓ જોવી હોય, તો એ સાધન જે છે એ શુદ્ધ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ, નિર્મળ હોવું જોઈએ. તો જ એ કાચ જેવું જે કોઈ પણ સાધન હોય એનાથી આપણને સાચું દેખાય. તો જેનાથી પરમાત્માને જોવાના છે એ સાધનો, આ ચશ્મા વગેરે જે છે એ સાધનો શુદ્ધ, પવિત્ર વગેરે હોવા જોઈએ. હનુમાનજી જયારે અશોક વાટિકામાં ગયા ત્યારે બધા પુષ્પો એમને લાલ દેખાતા હતા. તો જયારે લાલ દેખાતા, અને સમર્થ સ્વામી રામદાસે જયારે એ કથાનું ચિત્રણ કર્યું ત્યારે એમણે સફેદ પુષ્પો, સફેદ કમળ, અશોક વાટિકામાં જે બધા સરોવરના કમળ હતા એ સફેદ હતા એવું લખ્યું. એટલે સમર્થ સ્વામી રામદાસ અને હનુમાનજી, એટલે રામદાસ આ લખતા હતા રામાયણ, ત્યારે હનુમાનજી હતા, એટલે હનુમાનજી પ્રગટ થઈને કીધું કે હું ત્યાં હતો, બધા પુષ્પો લાલ રંગના હતા, તમે કેમ સફેદ લખ્યા છે? તો ત્યારે પછી એ ઝઘડાને શાંત પાડવા માટે એ બંને જણાએ જાનકીજીને પૂછ્યું. તો જાનકીજી કહે છે કે પુષ્પો તો સફેદ જ હતા, હું પણ ત્યાં હતી, પરંતુ હનુમાનજી તમે ક્રોધથી લાલ ચોળ થઈ ગયા હતા ને એટલે તમને લાલ દેખાતા હતા. એટલે આવી રીતે જે સાધન છે આપણને પરમાત્માના દર્શન માટેનું, એ દોષ વગરનું હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ, નિર્મળ પવિત્ર હોવું જોઈએ. તો દરેકે દરેક સાધન શુદ્ધિ ઉપર અહીંયા ભાર મૂકવામાં આવેલો છે. કોને જોવાનો છે? તો એશ આત્મા એવું કીધું છે. એશ એટલે એતદનું પુલ્લિંગ વિશેષણ છે, પુલ્લિંગનું રૂપ છે. આ એટલે આ કોના માટે વપરાય? આ હિમાલય એવું કહેવાય? આ હિમાલય એવું ના કહેવાય. જે પ્રત્યક્ષ હોય, જે મને પ્રાપ્ત હોય, આ ચશ્માને સાફ કરવાના છે, એવું ના કહેવાય કે પેલા ચશ્માને સાફ કરવાના છે. એટલે આ કીધું છે એટલે કે જે સાક્ષાત અપરોક્ષ છે, કોઈ વ્યવધાન વગર એ પ્રગટ થઈ રહ્યો છે, વર્તમાન, જે વર્તમાન સ્વરૂપે હોય ને એને આ કહેવાય. વિદ્યમાન અને વર્તમાન આ બે વસ્તુઓ જે છે સમજવાની છે. વિદ્યમાન એટલે શું કે છે ખરું મારી પાસે, આને વિદ્યમાન કહેવાય. આ ચશ્મા ઉપર ચડી ગયા હોય, મને પ્રાપ્ત હોય છતાં પણ પ્રાપ્ત ના દેખાય, એને વિદ્યમાન કહેવાય. વિદ્યમાન છે પણ વર્તમાન નથી.
વર્તમાન એટલે શું? મને એનો લાભ મળી રહ્યો છે. એટલે વર્તમાન છે અહમ અહમ અહમ, હું રૂપે નિત્ય સ્વયં પ્રકાશન, સ્વયં સિદ્ધ કોઈ પ્રકારની પ્રમાણની પ્રવૃત્તિ થાય એ પહેલાથી આ આત્મા સિદ્ધ છે. બધા લોકો, અજ્ઞાનીઓ, અવિવેકીઓ, જ્ઞાનીઓ, બધા લોકો એને હું રૂપે બધા લોકો માટે પ્રગટ થઈ રહ્યો છે. અત્યંત પરમ પ્રેમાસ્પદ રૂપે જ એ પ્રગટ થઈ રહ્યો છે. નિત્ય પ્રાપ્ત છે, છતાં પણ અપ્રાપ્ત હોય એવો જાણે કે પ્રતીત થાય છે. શોધનારો જ શોધાઈ રહ્યો છે. જે આત્માને પ્રાપ્ત કરવાનો, જાણવાનો, પામવાનો પ્રયત્ન જે કરી રહ્યો છે ને એ જ આત્મા સ્વયં છે. શોધનારો જ પોતાને શોધી રહ્યો છે, શોધનારો જ શોધાઈ રહ્યો છે. આવી જ કંઈક ઘટના, આવી જ કંઈક વર્તમાન પરિસ્થિતિ છે આપણામાં. આપણે આ બ્રહ્મ વિચાર, સમ્યક જ્ઞાન જે વડે પ્રાપ્ત કરીએ છીએ એ પ્રાપ્ત શેના માટે કરવાનું છે? નિત્ય પ્રાપ્તની પ્રાપ્ત રૂપે ઓળખાણ મેળવવા માટે જ આ સાધનો છે. એ શોધનારો શોધાઈ રહ્યો છે. એ ક્યારે મળે આપણને? શોધનારાને આપણે પામવું છે. મારે શોધનારને મળવું છે. તો ક્યારે એ મળે? હા, એટલે કંઈક તો કરવું પડે ને. શોધનારો શોધાઈ રહ્યો છે. હા, એટલે ઉપદેશથી શું થાય? જ્ઞાન થાય. પણ હજી પણ એટલે ઉપદેશ તો આપે કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું આનંદ સ્વરૂપ છે, એવો જયારે ઉપદેશ આપે છે શાસ્ત્ર અને આચાર્યો આપણને, ત્યારે પણ હજી આપણને એવું લાગે જ છે ને કે હજી આનંદ સ્વરૂપ તો હું નથી. એટલે શોધનારાને શોધીએ. હા, એટલે કંઈક થાય પછી જ એનું જ્ઞાન થાય એવું છે ને હજી પણ આપણને. હા, એટલે કંઈક ક્રિયા, રિયલાઇઝ, વેન આઈ નો, વેન આઈ રિયલાઇઝ, એની મને ઓળખાણ થશે. એટલે કરવાનું છે શું? હકીકતમાં જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો છે. એને ઓળખાણ, એના લક્ષણો કેવા છે એનો અનુભવ કરવાનો છે. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. તો શોધનારો પોતે શોધાઈ રહ્યો છે. શોધ સમાપ્ત થાય ને એની જરૂર છે. શોધ સમાપ્ત થવી જોઈએ. જ્યાં સુધી એને શોધવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી અપ્રાપ્ત જ રહેશે આપણા માટે. એટલે શોધવાનો પ્રયત્ન સમાપ્ત થવો એ જ એની પ્રાપ્તિનું સાધન છે, એની પ્રાપ્તિનું ભાન છે. નિત્ય પ્રાપ્તની પ્રાપ્ત રૂપે ઓળખાણ કઈ રીતે થાય? ચશ્મા જે ચશ્મા શોધવા પડશે, આખા ઘરમાં શોધીને ફરી વળ્યો. એટલે પ્રાપ્ત છે, નિત્ય પ્રાપ્ત છે, એની પ્રાપ્ત રૂપે ઓળખાણ કે ભાન, એનો લાભ ક્યારે મળે? શોધ સમાપ્ત થવી જોઈએ. બહાર ડાફોડિયા મારતા બંધ થઈએ ત્યારે એની શોધ સમાપ્ત થાય. એટલે શોધ સમાપ્ત થવી જોઈએ. શોધનારની જે શોધ છે ને એ સમાપ્ત થવી જોઈએ. એના માટે એશ એવું લખેલું છે, એશ આત્મા, આ આત્મા. એટલે ક્યાંય એને બીજે શોધવા જવાનો નથી. શોધવાનો પ્રયત્ન જ એને દૂર ધકેલી રહ્યો છે. પછી કયા સાધનો છે? તો સત્યેન તપસા બ્રહ્મચર્યેણ સમ્યક જ્ઞાનેન. હવે 4 સાધનોની વાત કરી છે. તો સત્ય, આ લભ્ય, સત્યેન એશ આત્મા લભ્ય. લભ્ય એટલે સાક્ષાત, એને પ્રાપ્ત કરવા યોગ્ય છે. એટલે દરેકે દરેક સાધનોનું સમ્યક અનુષ્ઠાન, એની સાચી જે સમજ છે એ પ્રાપ્ત કરવા યોગ્ય છે. દરેકે દરેક આ સત્ય ભાષણ એક મૂલ્ય છે. તો સત્ય સાધનના રૂપમાં અહીંયા એનો ઉપદેશ કરવામાં આવ્યો છે. તો સત્યનું આચરણ કરીએ, સત્ય ભાષણ જે છે, સત્યને વળગી રહીએ. સત્ય કોણ છે? આ સમગ્ર સંસારમાં બધું અસત છે, એના રૂપથી એ પરિવર્તન પામી જનારું છે. માટે જે સત્ય છે, નિત્ય છે, અવિકારી છે, એને આપણે પકડી રાખીએ. એટલે બધા વિકારશીલ પદાર્થોમાં
જે અવિકારી રૂપે છે એ સત્યને આપણે પકડી રાખીએ. બધા વિકારી, જે નામ રૂપમાં કોણ છે અવિકારી? અસ્થિભાતિ પ્રિય. એટલે જે અવિકારી છે, જે સત્ય છે ને એને પકડી રાખીએ, એને વળગેલા રહીએ તો એ સત્ય જે છે એ ચરમ સાધન કહેવાય, આત્મતત્વ. તો સત્ય એવા આત્મતત્વને પામવાનું, જાણવાનું સાધન સત્ય ભાષણ પણ છે. જો દરેકે દરેક પગથિયામાં સત્યનો અર્થ જુદો જુદો થાય છે. અંતિમ લક્ષ્ય શું છે? સત્ય સ્વરૂપ પરમાત્મા, સત્યમ પરમ ધીમહિ. તો સત્ય કેટલી બધી વાર, જે 10મા શ્લોકમાં દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી, ગર્ભસ્તુતિ જે છે એમાં સત્યસ્ય સત્યમ, ઘણો સુંદર શ્લોક છે સત્ય ઉપરનો. તો દરેકે દરેક જે છે એ સાધનો પણ સત્ય છે, સત્ય એવા સાધન વડે જેની પ્રાપ્તિ થાય છે એ પણ સત્ય છે, સત્યનું સત્ય છે. આવી રીતે તો સત્યને વળગી રહેવા દ્વારા અસત્યથી દૂર થવાનું છે. અસત્ય ભાષણ, અસત્યથી છૂટવા માટે, અસત્ય આચરણથી મુક્ત રહેવા માટે આ સત્યને વળગી રહેવાનું છે. એ ખૂબ જ જરૂરી છે. તો એના માટે સત્યનું સભાનપણે અર્થઘટન, દરેકે દરેક વ્યવહારિક પરિસ્થિતિ છે જે એમાં સત્યનું અર્થઘટન શું કરવું એ ખાસ આપણે સમજવું પડે. એટલે સત્યનો સૈદ્ધાંતિક લાભ અને સત્યનો વ્યવહારિક લાભ. આ પરિસ્થિતિમાં સત્ય કોને કહેવું? દરેકે દરેક જે કોઈ પણ વ્યવહારિક પરિસ્થિતિમાં આપણું જે કોઈ કર્તવ્ય કર્મ હોય એમાં સત્ય કોને કહેવાય, એના માટે આચાર્યો અને શાસ્ત્ર વિહિત જે વસ્તુ છે, શાસ્ત્રની સમજ પ્રમાણે એ જ સત્ય છે. એટલે એનું જ્ઞાન હોવું જોઈએ. એટલે પહેલી વસ્તુ શું છે? સત્ય કોને કહેવાય ને એની સ્પષ્ટ સમજ હોવી જોઈએ. એટલે એનું જ્ઞાન હોવું જોઈએ. પછી જ્ઞાન તો પ્રાપ્ત થઈ જાય, ખબર તો પડી ગઈ સત્ય ભાષણ કોને કહેવાય, સત્યનું આચરણ કોને કહેવાય, સત્યને વળગી રહેવું એટલે શું. પછી યુક્તિપૂર્વક એને આપણા વ્યવહારમાં આપણે ઘટાડવું પડે. એટલે સત્યને વળગી રહેવાની આપણી પાસે યુક્તિઓ હોવી જોઈએ. એ યુક્તિઓ નહીં હોય, કોઈક યોગ્ય વિચાર પદ્ધતિ ના હોય તો પણ આપણે સત્યને વળગી ના રહીએ. એટલે યોગ્ય યુક્તિઓ, એક પ્રોપર વિચારધારા પણ આપણે પોતે જાતે શાસ્ત્રના અર્થને સમજીને, શાસ્ત્ર વિહિત, શાસ્ત્રોક્ત જે સત્યની સમજ છે એ સમજ તો છે સત્યમ વદ, પરંતુ એને વ્યવહારમાં કઈ રીતે એ ટ્રાન્સલેટ થાય, એની યુક્તિથી જે ચરમ સત્ય હોય ને એ વ્યવહાર યોગ્ય બનતું હોય છે. તો એવી યુક્તિઓ આપણી પાસે હોવી જોઈએ જે આપણને સત્યને આપણે વળગી રહીએ ને એમાં મદદરૂપ થાય. પછી અસત્યથી જે ગેરલાભ થવાનો છે અને સત્યને વળગી રહેવાથી જે લાભ થવાનો છે એનું વારંવાર આ મનને, બુદ્ધિને દર્શન કરાવવું પડે. એટલે આ એક ખૂબ જ અગત્યનું છે. સત્ય ભાષણથી કે સત્યને વળગી રહેવા દ્વારા હું કઈ રીતે લાભાન્વિત થઈશ. કદાચ વ્યવહારિક મને જતું કરવું પડે, વ્યવહારિક કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી મળતો જે લાભ છે ને એ મારે જતો કરવો પડે, પરંતુ એ જતો કરવા દ્વારા સત્યને જો વળગી રહીશ ને તો લાભ ઘણો વધારે છે. જાણતા નરસૈયા લાભ છે અતિ ઘણો. એટલે સમરને શ્રીહરિ મેલ મમતા પરી જે ભજન છે નરસિંહ મહેતાનું, એમાં કહે છે નરસિંહ મહેતા કે જાણતા નરસૈયા લાભ છે અતિ ઘણો. એટલે આ જે સાધનો છે પરમાત્માને જાણતા, પરમાત્માને જયારે જાણી લઈશું ને તો લાભ અતિ ઘણો છે. એને લાભનું દર્શન કરાવવું પડે. લાભ વગર આપનું મન એને વળગી નહીં રહે. એટલે વ્યવહારિક લાભ અને સૈદ્ધાંતિક લાભનું વારંવાર દર્શન કરાવીશું તો બળપૂર્વક, એક ઉત્સાહપૂર્વક આપણે સત્યને વળગી રહીશું. એટલે મનને આ પ્રમાણે એના લાભનું પણ દર્શન કરાવવું પડે. અસત્યનું ભાષણ કેમ થઈ જાય છે કે આંતરિક અસલામતીનો કલ્પિત ખ્યાલ જે છે એ અસત્યનું મહત્વ વધારે છે. કંઈક છૂટી જશે એવું આપણને આંતરિક અસલામતીને લીધે જ આપણે અસત્યનું પલ્લું વધારે નમી જાય છે આપણા પક્ષે. તો આંતરિક અસલામતી જે છે એ કલ્પિત છે, કલ્પિત ખ્યાલ જ છે.
સલામતી આપણને અનાત્મામાં દેખાય એના કરતા વધારે તો સલામતી આત્મ સ્વરૂપમાં જ છે, છોડવામાં જ સલામતી છે. એ વારંવાર આપણે મનને બતાવવું પડે, સમજાવવું પડે કે આધ્યાત્મિક સાધક હું છું, મારે આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરવો છે. એટલે હું કોણ છું એ આપણે સમજીશું. જેમ કે વિદ્યાર્થી હોય તો એના વિચારો, એની મૂલ્ય, એ બધું કેવું વિદ્યાને લગતું હોય. વેપારી હોય તો એના વિચારો કેવા હોય, હા આમાં રોકાણ કરવાનું છે, આમાંથી આટલું મેળવવાનું છે, આમાંથી આ લાભ પ્રાપ્ત કરવાનો છે. વેપારી હોય તો વેપારી જેવા જ આપણા વિચારો હોય, મૂલ્યો હોય. વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી જેવા વિચારો અને મૂલ્યો હોય. તો હું સાધક છું, હું પરમાત્માની પ્રાપ્તિનો સાધક છું. હું સાધક છું. સાધકપણા સાથે જેટલું આપણું તાદાત્મ્ય હશે એટલું સરળતાથી આપણને સત્યને વળગી રહેવાનું બળ, મૂલ્ય, લાભ બધું પ્રાપ્ત થતું જશે. આપણા વિચારો, આપણું મૂલ્ય વગેરે એ પ્રમાણે જ મળતું, એ પ્રમાણે કેળવાતું જશે. પછી આંતરિક અસલામતી જે છે ને એ ઓછી થતી જાય, આંતરિક અસલામતીમાંથી મુક્તિ થતી જાય. તો સત્યને અહીંયા જો વ્યવહારિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો સત્ય બોલવું, સત્ય ભાષણ એટલે અસત્ય આચરણથી, અસત્ય ભાષણથી દૂર રહેવું, એ મુખ્ય અહીંયા સત્યનો અર્થ છે. અસત્યથી છૂટવા, અસત્ય આચરણથી મુક્ત રહેવા માટે સત્યનું જે પ્રકારે શાસ્ત્રોક્ત અર્થઘટન થતું હોય એ પ્રમાણે એને વળગીને રહેવું. બોલવાની જરૂર ઊભી થાય ત્યારે સત્ય જ બોલવું, ત્યાં સુધી બોલવું નહીં. અને પ્રિય લાગે એવી રીતે સત્ય બોલવું. સત્યમ પ્રિય હિતંચયત, પ્રિય લાગે એ રીતે બોલવું. સત્ય પણ મોઢે મોઢ આમ ટિકિટ છૂટે એવી રીતે, એટલે ટિકિટ મશીનમાંથી ટિકિટ બહાર પડે એવી રીતે કઈ સત્ય બોલવું નહીં. શાસ્ત્રમાં સત્યના આચરણ, સત્ય ભાષણના પણ અમુક નિયમો છે. તો પ્રિય લાગે એવી રીતે બોલવું, સામેવાળાને પ્રિય લાગવું જોઈએ, હિતકર હોવું જોઈએ, હિતકારી હોય એ જ બોલવું. તો પ્રિય અને હિત, પ્રિય હિતંચયત, અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિય હિતંચયત. બોલવું જ પડે એવું હોય તો આવી રીતે બોલવું, ત્યાં સુધી મૌન રહેવું. તો આ પણ વાણીનું એક તપ જ છે. તો સત્ય વડે આ જે વાણી છે એને શુદ્ધ કરવાની છે. સત્ય વડે આપણા જે સાધન છે એ શુદ્ધ થઈ જાય છે. આંતરિક શુદ્ધિ, આંતરિક સ્વચ્છતા બધું અનાયાસે જ મળી જાય છે. પછી તપશ્ચર્યા. તપશ્ચર્યા નો એક સુંદર મહાભારતનો જ શ્લોક છે. મનસશ્ચેન્દ્રિયાણામ ચ ઐક્યાગ્ર્યમ પરમમ તપઃ. મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા, એને તપ કહેવામાં આવેલું છે. પરમ તપ કયું છે? તપ કરવાથી ફાયદો શું છે? તો કે એકાગ્રતા જે છે, આપણું વિલ પાવર જે છે એ તપ કરવા. તપ એટલે શું? કે મન અને ઇન્દ્રિયોનું એક વાક્યતા, સુગ્રથિત વ્યક્તિત્વ જેને કહેવાય એ. હિમાલયમાં પદયાત્રા કરવી છે, કૈલાસ માનસરોવર ચાલીને કરવું છે, ચાલીને માનસરોવરની પદયાત્રા કરવી છે. પછી થોડા હાંફી ગયા. તો તપ કે આ એક આધ્યાત્મિક, ખાલી ચાલવું એ મહત્વનું નથી. યાત્રા જે છે ભગવાનની પ્રદક્ષિણા, કોઈક રીતે ભગવાનને આપણા કર્તવ્ય કર્મ કે જે પરિસ્થિતિ છે એમાં એને લાવીએ ને તો તપ કહેવાય. એમનેમ ચાલી નાખીએ એ તપ નથી કહેવાતું. પરંતુ ઈશ્વર તત્વનું અનુસંધાન હોય અંદર, એ તપ બનીને રહે છે. કે કંઈક એમાં ઈશ્વર તત્વનું અનુસંધાન હોય. આપણા કર્તવ્ય કર્મ કરીએ છીએ ને એ પણ તપ છે. તપ કેમ કીધા છે? કારણ કે ઈશ્વર તત્વનું અનુસંધાન, સ્મરણ, એનું અનુસંધાન થતું હોય, ઈશ્વરને પ્રસન્નતા માટે થતું હોય, ઈશ્વરની આજ્ઞા સમજીને થતું હોય, ઈશ્વરનું જ સામર્થ્ય છે આ કર્તવ્ય કર્મ કરવાનું વગેરે. આ જે વિચારણા છે એનાથી આપણે આપણામાં આ તપ વડે આ કે મારું કોઈ સામર્થ્ય નથી આ કૈલાસ માનસરોવરની પરિક્રમા કરવાનું ચાલીને, પણ ઈશ્વર જ આ, એટલે મારું જે પોટેન્શિયલ ફોર્સ છે, કોના સામર્થ્યથી હું આ કરું છું? તો કે અનંત એવા ઈશ્વરના સામર્થ્યથી કરું છું. એટલે તપ કોને કહેવાય? ઈશ્વર તત્વનું અનુસંધાન થઈ જાય જ્યારે આપણા કર્તવ્ય કર્મોમાં, રોજબરોજના કોઈ પણ કર્તવ્ય કર્મોમાં, ત્યારે એ પોતાના અહંકારની તૃપ્તિ માટે નહીં, અહંકારના સંતોષ માટે નહીં, પરંતુ આવી રીતે
ઈશ્વર તત્વની પ્રસન્નતા માટે, ઈશ્વરને પ્રીત્યર્થે, ઈશ્વરના કંઈક સમર્પણની ભાવના આવે ત્યારે એ તપ બની જાય છે કર્તવ્ય કર્મ. તો આવું ઈશ્વર તત્વના અનુસંધાન પૂર્વકનું કર્તવ્ય કર્મ હોય એને તપ કહેવાય છે. તો એનાથી વ્યક્તિત્વ અંતર્મુખ બને છે. આખું વ્યક્તિત્વ સુગ્રથિત ક્યારે થાય? જ્યારે મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયોમાં એક ઈશ્વર તત્વની અભિવ્યક્તિ થતી હોય, એના સામર્થ્યનું, એની પ્રસન્નતાનું, એની આજ્ઞાની અભિવ્યક્તિ રૂપે આ બધા કર્મો કરતા હોય, સંવાદિત બનીને રહે જ્યારે બધા, ત્યારે એને તપ કહેવાય. તો મનને પોતાની ઈચ્છા પ્રમાણે રખડવું હોય, ઇન્દ્રિયોને પોતાના વિષયોમાં રખડવું હોય તો એ ના કરવા દઈએ અને ઈશ્વર તરફ જ એને કેન્દ્રિત કરીને રાખીએ, એને તપ કહેવામાં આવે છે. તો આવું જે તપ છે કે સાધકનું આ તપ કયું છે? તો કે બ્રહ્માભ્યાસ એ સાધકનું તપ છે. શ્રવણ મનન નિધિધ્યાસન, ઈશ્વર પરાયણ રહેવું. ઈશ્વર પરાયણ એટલે ઈશ્વરનું ચિંતન જે કંઈ પણ એ કરે છે એમાં ઈશ્વર તત્વનું પ્રાધાન્ય હોય, ઈશ્વર તત્વને વળગીને રહ્યા હોઈએ અને તપ કીધું છે. પછી સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન છે આ બધા સાધનો જે બીજા છે. સમ્યક જ્ઞાન, સમ્યક એટલે સાચું જ્ઞાન. તો સાચું જ્ઞાન એટલે શું? યથાભૂત આત્મદર્શન. આત્મતત્વ જેવું છે એવું એને જાણવાનો પ્રયત્ન કરીએ. આત્મતત્વ કેવું છે? નિત્ય છે, અવિકારી છે, શાશ્વત છે. પછી સત્યમ જ્ઞાનમ અનંતમ, પરમ પ્રેમાસ્પદ છે, આનંદ સ્વરૂપ છે. આવું એને જાણવું. આત્મતત્વ એટલે હું જે છે એને કોઈ નિષ્કામ રૂપે જાણવો. હું હંમેશા અનાત્માના તાદાત્મ્ય વાળો જ્યારે હોઉં ત્યારે કોઈક ને કોઈક ઈચ્છા મારી હોય છે. ખાલી 1-2 મિનિટ માટે વિચારીએ કે હું આ દેહ નથી, આ દેહ હું નથી, તો મારી કઈ ઈચ્છા છે? સ્વજનોનો પ્રેમ સંપાદિત કરવાની ઈચ્છા છે? કઈ ઈચ્છા છે? અમીર બનવાની, ધન પ્રાપ્તિની કોઈ ઈચ્છા છે? એટલે અનાત્માના તાદાત્મ્ય સાથે જ્યારે આપણે પોતાને કલ્પીએ છીએ ને ત્યારે જ ઈચ્છા જન્મે છે. માંડુક્ય ઉપનિષદના ભાષ્યમાં કીધું છે તુરીયસ્ય આત્મત્વ અવગમે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે. તો જે તૃષ્ણા છે ને એ હંમેશા અનાત્માની જ હોય. તૃષ્ણા છે, ઈચ્છા છે, એ હંમેશા અનાત્માની જ હોય. તો આત્માને એટલે કે હું ને અનાત્માની ઈચ્છા કેમ થાય છે? કોઈ દિવસ એવું વિચાર્યું મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા કેમ થઈ? આત્માને અનાત્માની ઈચ્છા કેમ થાય છે? દેહાભિમાન છે. પણ કોને છે? જીવાત્મા. આત્માને કેમ ઈચ્છા થાય છે? જે આત્મા પૂર્ણ છે, નિષ્કામ છે, આનંદમાં તૃપ્ત છે, આનંદમાં સંતુષ્ટ છે, પોતાના સ્વરૂપમાં જ, પોતાની મહિમામાં, એવા આત્માની ઈચ્છા થાય છે. કેમ થાય છે? કોની સાથે? હા, પૂર્ણ એવા આત્મામાં કોઈ દિવસ ઈચ્છા જન્મી જ ના શકે, પરંતુ જન્મે છે એવું દેખાય છે. તો કેમ જન્મે છે? કારણ કે અનાત્મા સાથેનું તાદાત્મ્ય છે. દ્રષ્ટાને કોઈ દિવસ દૃશ્ય, હું દ્રષ્ટા છું, હું મને પોતાને દ્રષ્ટા સ્વીકારું છું, માનું છું, જાણું છું, એને દૃશ્ય એવા આઈસ્ક્રીમની લાડુની કેમ ઈચ્છા થાય છે? કારણ કે દ્રષ્ટા પોતાને દૃશ્ય માની બેઠો છે. હું મને દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એવી ઉપાધિ, એવો વેશ માની બેસું ને ત્યારે જ દૃશ્યની ઈચ્છા થાય. દ્રષ્ટા પોતાને દૃશ્ય માની બેઠો છે ત્યારે જ દૃશ્યની ઈચ્છા થાય છે. તો આ યથાભૂત સમ્યક જ્ઞાન, યથાભૂત આત્મદર્શન એટલે આત્મા જેવો છે એવો એને જાણવો. આત્મા દ્રષ્ટાનું સ્વરૂપ છે. દ્રષ્ટા કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ નિષ્કામ છે, નિસ્વાર્થ છે, એ આપવા માટે સર્જાયેલો છે. આત્મા શું છે? યચ્ચાપ્નોતિ યથાદત્તે, સંપૂર્ણ જગતને એ વ્યાપીને રહેલો છે. તો એને કઈ ઈચ્છા હોય? એટલે યથાભૂત આત્મદર્શન, આત્મતત્વ જેવો છે ને એવો એને જાણવો. આત્મતત્વ કેવો છે? કે દેહત્રય વિલક્ષણ છે, પંચકોશથી અતીત છે, અવસ્થાત્રય સાક્ષી છે,
આવો એને જાણવો. તો દેહત્રય વિલક્ષણ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરથી એ જુદો છે. શરીરનો કોઈ ભાગ નથી, શરીર સાથે તાદાત્મ્યપન્ન થયેલો નથી, એવો એને જાણવો. તો કેવો જે સાક્ષી સ્વરૂપ છે, સાક્ષી. દેહત્રય વિલક્ષણ, દેહત્રય સાક્ષી છે, અવસ્થાત્રય સાક્ષી છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ બધી અવસ્થાઓમાં એ અનુગત છે, એટલે કે રહેલો છે છતાં અનનુગત છે. એ પોતે ત્રણેય અવસ્થાઓમાં રહેલો છે છતાં ત્રણેય અવસ્થાઓના ધર્મોથી વિલક્ષણ છે. ત્રણેય અવસ્થાઓ આવજા કરે છે. અને પંચકોશ, પંચકોશ વિવેક વગેરે જે કોઈ પણ છે એનાથી યથાભૂત આત્મદર્શન કરવાનું છે. આત્માનું યથાત્મ્ય, આત્મા જેવો છે એવો એને જાણવાનો છે, એવો એને ઓળખવાનો છે. તો આત્મા કેવો છે? દેહત્રય વિલક્ષણ, સાક્ષી સ્વરૂપ છે. અવસ્થાત્રય વિલક્ષણ, એ પણ સાક્ષી જ કહેવાય. પંચકોશ અતીત, પંચકોશનું જે અતીત છે એ પણ સાક્ષી છે. તો સાક્ષી ચૈતન્ય જે છે એ સર્વાત્મા છે. સાક્ષી ચૈતન્ય રૂપે જોઈએ, ઓળખીએ આત્માને, એ ત્વમપદ શોધન થયું. ત્વમપદ શોધન સાક્ષી ચૈતન્ય છે. પછી તત્પદ શોધન શું થાય? એક ઉપાધિનું જે સાક્ષી ચૈતન્ય છે એ જ સમગ્ર ઉપાધિનું સાક્ષી ચૈતન્ય છે. એ સાક્ષી ચૈતન્ય એક છે, અદ્વિતીય છે, એ તત્પદનું શોધન થયું. એ જ સમગ્ર જગતમાં વ્યાપ્ત અધિષ્ઠાન ચૈતન્ય છે. જ્યોતિ જે સાક્ષી ચૈતન્ય છે એ જ અધિષ્ઠાન ચૈતન્ય છે. આ તત્પદ સાથે એનું ઐક્ય થયું. તો આવું પ્રત્યેગાત્માનું સર્વાત્મત્વ જોવું, પ્રત્યેગાત્માનું પૂર્ણત્વ, બ્રહ્મત્વ ઓળખવું એ સમ્યક જ્ઞાન છે. તો સમ્યક જ્ઞાનેન એષ આત્મા લભ્ય. આ સમ્યક જ્ઞાન વડે એનું જ્ઞાન યથાભૂત આત્મદર્શન, યાથાત્મ્ય પ્રાપ્ત કરવું જોઈએ, એને ઓળખવું જોઈએ. પછી છે બ્રહ્મચર્યેન, બ્રહ્મચર્ય. તો મૈથુનનો ત્યાગ એને બ્રહ્મચર્ય કહેવાય. 8 પ્રકારના મૈથુન: સ્મરણમ, કીર્તનમ, કેલિહિ, પ્રેક્ષણમ, ગુહ્યપાષણમ, સંકલ્પ, અધ્યવસાયશ્ચ, ક્રિયા નિવૃત્તિ એવ ચ. તો મુખ્ય એટલે આધ્યાત્મ જ્ઞાનના સાધક માટે વિજાતીય જે વિચારો છે એનું સ્મરણ, એનું કીર્તન, એનું ગુહ્ય ભાષણ વગેરે પણ એમાં એને નિષેધ છે. એટલે કે બ્રહ્મચર્ય જે છે એ મુખ્ય અર્થમાં આ રીતે થાય. પછી અખંડાનંદજી સુંદર વિચારણા બ્રહ્મચર્યની કરે છે. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ, આ બધા માટે શું બ્રહ્મચર્ય છે? તો બ્રહ્મચર્યની 4 અવસ્થાઓ છે. તો બ્રહ્મચારી જે છે એ ધર્માત્મા છે, ધર્મને વરેલો છે એટલે ધર્માત્મા છે. પછી ગૃહસ્થ માટે બ્રહ્મચર્ય શું છે? તો ગૃહસ્થને ભક્ત કહે છે. આચાર્યો ગૃહસ્થને ભક્ત કહે છે. બ્રહ્મચારીને ધર્માત્મા કહે છે, ગૃહસ્થને ભક્ત કહે છે, વાનપ્રસ્થીને યોગી કહે છે. એટલે બધાનું બ્રહ્મચર્ય આવું છે. અને સંન્યાસી એ જ્ઞાની છે. તો બ્રહ્મચારી ધર્માત્મા છે એટલે સેવક છે, ઈશ્વરનું સેવક છે. ઈશ્વરની સેવામાં પોતાની વૃત્તિને, મનોવૃત્તિને જોડેલી રાખે છે, ઈશ્વરનું અનુસંધાન કરે છે. બ્રહ્મચારી સેવક છે. સેવકમાં કેવો ભાવ હોવો જોઈએ? સેવ્ય એવા ગુરુનો કે ઈશ્વરનો, શાસ્ત્રોનો એનામાં જ લાગેલા રહેવું, એ એના માટે બ્રહ્મચર્ય છે. પોતાની મનોવૃત્તિ જે છે, આશ્રમ ધર્મ કયો છે? સેવા, બ્રહ્મચારી માટે. એમાં એ પોતાની વૃત્તિને લગાડે છે. પછી ગૃહસ્થ છે એ ભક્ત છે. ભક્ત છે ને એ ભક્તિનું રસ ચાખે છે. તો ઈશ્વર ચિત્ત વૃત્તિ જે છે એ ઈશ્વરના અનુસંધાનથી રસિક એટલે કે રસનું આસ્વાદન, રસનું આવાહન કરે છે. તો ઈશ્વર તત્વ જે છે, ઈશ્વરની ભક્તિ, ઈશ્વર સાથે સ્નિગ્ધતાથી જોડાઈને આ ગૃહસ્થ જે છે એ આવી રીતે રસપૂર્વક પોતાની જાતને આ બ્રહ્મચર્યમાં જોડે છે. ગૃહસ્થ રસિક છે. વાનપ્રસ્થી જે છે એ યોગી છે. યોગી શું કરે કે ઈશ્વર તત્વનું જે અનુસંધાન પોતાના હૃદય કોમળમાં કરતા હોય છે યોગીઓ. અંગુષ્ઠ માત્ર પુરુષ, પછી વિશ્વે દેવા, શું છે? વામન. કઠોપનિષદમાં પણ વામન મધ્યે તિષ્ઠતિ, અંગુષ્ઠ માત્ર પુરુષ મધ્યે
એટલે વામન રૂપે અત્યંત રમણીય ભજનીય સંભજનીય રૂપે પરમાત્મા હૃદય કમળમાં હાજર છે. તો એવા વાનપ્રસ્થીઓ જે છે યોગીઓ કહેવાય છે. એટલે એમનું બ્રહ્મચર્ય કેવું છે કે પોતાના હૃદય કમળમાં યોગી શું કરે, ચિત્ત વૃત્તિનો નિરોધ કરીને પોતાના હૃદય કમળમાં પરમાત્માનું આવાહન ધ્યાન કરે. તો દ્રષ્ટા રૂપે જે છે એ વાનપ્રસ્થીનું બ્રહ્મચર્ય છે, દ્રષ્ટા રૂપે સ્થિત રહે છે. અને સંન્યાસી કઈ રીતે બ્રહ્મચર્યનું પાલન કરે છે? તો સંન્યાસી એ જ્ઞાની છે. તો પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે, પ્રત્યેક મનોવૃત્તિઓના પ્રકાશક અવભાષક રૂપે જે ચૈતન્યનું અનુસંધાન કરે છે, વૃત્તિ બાધિત થઈ જાય છે અને વૃત્તિનો પ્રકાશક જ માત્ર રહે છે એવું ચૈતન્ય જે છે એનું જ અનુસંધાન કરવું એ આ સંન્યાસીનું બ્રહ્મચર્ય છે. બ્રહ્મણી ચરતી ઇતિ બ્રહ્મચર્ય. તો બ્રહ્મનું અનુસંધાન, બ્રહ્મનું જ ચરણ, બ્રહ્મમાં જ ચરવું એટલે શું? તો બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી આ બધાનું બ્રહ્મચર્ય જુદું જુદું છે. અંતરાત્માનો જે આશ્રમ ધર્મ છે એ આ પ્રકારે સમજવાનો છે દરેકે દરેક માટે. કામના પૂર્વક વિજાતીય એટલે કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે, રસપૂર્વક ધ્યાન કરવું એનો નિષેધ, એનું વર્જન કરવામાં આવેલું છે. તો આમ નિત્યમ પદ છે દરેકે દરેક સાધન સાથે જોડીને જોઈએ તો આ પ્રમાણે દરેક સાધનનું પ્રામાણિકપણે પાલન કરવાથી આત્મતત્વ યથાભૂત આત્મતત્વના દર્શન થાય છે. જેવો આત્મા છે એવો એના દર્શન થાય છે. આત્મા કેવો છે? અંત શરીરે જ્યોતિર્મયો હિ શુભ્રઃ. તો સાધન શુદ્ધિ થાય, અંતઃકરણ ક્ષીણ દોષ થાય, એના દોષો બધા જે ક્ષીણ થઈ જાય, અંતઃકરણ આકાશ જેવું સ્વચ્છ અને નિર્મળ બને, વિશુદ્ધ સત્વ પ્રધાન બને, ત્યારે જેવું આત્મતત્વ છે એવું ને એવું એ પ્રકાશિત થતું હોય છે, પ્રગટ થતું હોય છે, વર્તમાન થતું હોય છે. અત્યારે દોષ હોય અંતઃકરણમાં તો દોષ વાળું આત્મતત્વ પ્રગટ થાય, પરંતુ જ્યારે અંતઃકરણ વિશુદ્ધ સત્વ અત્યંત શુદ્ધ હોય ત્યારે એ આવી રીતે સ્વયં જ્યોતિ સ્વરૂપે પરમ પ્રિય અને આનંદ સ્વરૂપે એ પ્રગટ થાય છે. સમ્યક જ્ઞાન એટલે શું? યથાભૂત આત્મદર્શન અને સમ્યક જ્ઞાન કીધું છે. કોઈ પણ વસ્તુ હોય, સમ્યક જ્ઞાન એટલે શું? એ વસ્તુનું એટલું બધું અન્વેષણ કરીએ કે એ માત્ર ને માત્ર અસ્થિભાતી પ્રિય સ્વરૂપ પરમાત્મા સ્વરૂપે જ બાકી રહે. ઘડો છે એનું સમ્યક જ્ઞાન શું? તો એના ઉપાદાન રૂપે જ આપણને જણાય ને ત્યાં સુધી એનું અન્વેષણ કરવાનું, ત્યાં સુધી એની શોધખોળ કરવાની. તો જયારે શ્વેતકેતુને ઉપદેશ આપ્યો ઉદ્દાલક ઋષિએ, એશઃ અણિમા ઐતદાત્મ્યમિદમ સર્વમ, એવો ઉપદેશ આપ્યો. અણિમા એટલે શું? આ સમગ્ર નામ રૂપાત્મક જગતનો આ અણિમા એટલે કે આત્મા છે. ઐતદાત્મ્યમિદમ સર્વમ, અણિમા એટલે શું? ઇરરિડ્યુસિબલ, ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક, મૂળભૂત બંધારણીય એકમ શું છે? કોઈ પણ જગતની કોઈ પણ વસ્તુ, ઘડો છે, ઘડાનું માટી છે, માટીનું પૃથ્વી તત્વ છે, પૃથ્વી તત્વનું જળ, અગ્નિ, આકાશ, આકાશનું પણ પ્રકૃતિ, પ્રકૃતિ પછી એનું મૂળભૂત કારણ શું? તો કે અસ્થિભાતી પ્રિય એવો જે પુરુષ કે ચૈતન્ય છે ને એ મૂળભૂત બંધારણીય એકમ છે. એટલે કોઈ પણ તત્વ, કોઈ પણ વસ્તુ હોય એનું ત્યાં સુધી સમજવાનો એને પ્રયત્ન કરો કે જ્યાં સુધી પરમાત્મા એના રૂપે ના જણાય. દ્રશ્યમાં ત્યાં સુધી અન્વેષણ કરો કે જ્યાં સુધી દૃશ્યનું સાચું સ્વરૂપ ના જણાય. દૃશ્યનું અન્વેષણ કરતા જઈએ તો આપણને સાચું શું જણાશે? એમાં દૃશ્યનું સાચું સ્વરૂપ દ્રષ્ટા છે. એટલે જ્યાં સુધી ઘડો મને દેખાય છે ને, હજી એનું અન્વેષણ કરતા જાઓ. ઘડાનું અન્વેષણ મારે કરવું છે. જવાબ મને ખબર છે કે દ્રષ્ટા. તો દૃશ્ય એવા ઘડામાંથી મારે દ્રષ્ટા સુધી પહોંચવું છે, અન્વેષણ કરવું છે દૃશ્યનું સાચું સ્વરૂપ શું. તો શું કરવાનું? કઈ રીતે અન્વેષણ કરવું? એવું ડાયરેક્ટ ના પહોંચી જવાય.
કઈ રીતે ખબર હોય ઘડાનો આત્મા હું છું? અચ્છા, ઘડાનું ઉપાદાન કારણ માટી છે, માટીનો દ્રષ્ટા હું છું, એવી રીતે? ના, દૃશ્યથી દ્રષ્ટા સુધી પહોંચવું છે મારે. દૃશ્ય શું છે? મને આંખ સામે દેખાય છે ઘડો. અત્યારે ઘડો નથી, ઘડો એવું છે મારી આંખ સામે, મને આપણને બધાને દેખાય. હા વૃત્તિ જ્ઞાન થાય પહેલા. હા, પછી વૃત્તિ જ્ઞાન થાય પછી એનું ઉપાદાન કારણ. ઉપાદાન કારણ. મારે દ્રષ્ટા સુધી પહોંચવું છે, તો એના ક્રમિક પગથિયા મને કહો. ઘડામાંથી ઘટમાંથી ઘટક દ્રષ્ટા સુધી પહોંચવું છે. બહુ ઈઝી છે. કઈક વિચારણા કરો કઈ રીતે કે ઘડો દેખાય ને તો હું કેવી રીતે કે જો અલંકાર બંગડી હોય તો મારે સુવર્ણ સુધી પહોંચવું છે, તો કેવું એનું ઉપાદાન કારણનું આપણે ચિંતન કરીએ તો આપણે એ પહોંચી શકીએ. તો એવી રીતે ઘડાનું ઉપાદાન કારણ માટી તો બરોબર છે, પણ આમ સમજવું વેદાંતની પરિભાષામાં ઉપાદાન કારણ ચૈતન્ય જ છે. વેદાંત પરિભાષામાં ઉપાદાન કારણ શું છે બધાનું? તો કે ચૈતન્ય જ છે. તો એવું હા, આત્મા ચૈતન્ય. તો ઘડા પરથી આત્મા સુધી તમે વેદાંત પરિભાષા કહી દો કે આ ઉપાદાન કારણ આત્મા છે, તો કઈક થોટ પ્રોસેસ તો હોવી જોઈએ ને. ઘણી બધી વાત ચર્ચા થઈ ગયેલી જ છે. દૃશ્યમાંથી દ્રષ્ટા સુધી પહોંચવું છે. દ્રષ્ટા જ દૃશ્ય આકારે જણાઈ રહ્યો છે, એ વિચારણા સુધી પહોંચવું છે મારે. મારા હાથમાં ઘડો છે, તો ઘડો જે છે એ મને જે બહાર દેખાય છે એ મને બહાર ત્યારે જ જણાય જ્યારે મારા મનમાં ઘટ આકારની બુદ્ધિવૃત્તિ હોય. ઘટ આકારની બુદ્ધિવૃત્તિ હોય ત્યારે મને ઘડો જણાય. એટલે ઘડો બહાર નથી, ઘટ આકારની બુદ્ધિવૃત્તિ રૂપે અંદર રહેલો છે. હું ઘડાને નથી જોતો, ઘટ આકારની વૃત્તિને જોઉં છું. તો ઘટાકાર વૃત્તિ જે મારા મનમાં જન્મે છે એ ઘટનું સત્ય છે. ઘડાનું સત્ય, ઘડો મને હાથમાં દેખાય છે એવું નહીં. ઘડાનું સત્ય શું? ઘટાકાર વૃત્તિ. હા, પછી ઘટાકાર વૃત્તિ પોતે સ્વયં ઘડાને જણાવે છે એવું છે. હા હા, એટલે ઘટ વૃત્તિમાં પડેલું પ્રતિબિંબ જે છે, સાભાસ ઘટ વૃત્તિ, એ ઘટ વૃત્તિનું સત્ય છે. અને ઘટ વૃત્તિ એ આ બહાર રહેલા મારા હાથમાં રહેલા ઘડાનું સત્ય છે. તો આપણે દ્રષ્ટા સુધી પહોંચવું છે. ઘડાનું સત્ય શું? ઘટાકાર વૃત્તિ. ઘટાકાર વૃત્તિનું સત્ય શું? ઘટાકાર વૃત્તિમાં જે પ્રતિબિંબિત ચૈતન્ય છે, ચિદાભાસ જેને કહીએ, અથવા તો ઘટનો દ્રષ્ટા જે છે, જે કહે છે કે હું ઘડાને જાણું છું, એ ઘટ દૃશ્ય ક્યારે બને? દ્રષ્ટા હોય તો જ. દ્રષ્ટા કોણ છે? ઘટક દ્રષ્ટા. ઘટક દ્રષ્ટા ઘટાદ ભિન્ન. તો એવી રીતે ઘડાનો દ્રષ્ટા જે છે ત્યાં સુધી પહોંચ્યા. ઘડાનો દ્રષ્ટા જે છે, જે પ્રતિબિંબિત ચૈતન્ય છે, એનું સાચું સ્વરૂપ શું? પ્રત્યેગાત્મ હું. હા, અધિષ્ઠાન નહીં, પ્રત્યેગાત્મ ચૈતન્ય એ એનું સાચું સ્વરૂપ છે. તો જે ઘટક દ્રષ્ટાને જાણે છે, જો ઘટક દ્રષ્ટાને હું જાણું છું, આ એક બહુ જ સમજવાની જરૂર છે. બધા જે નૈયાયિક વૈશેષિક જેટલા પણ સામાન્ય બધા લોકો છે વેદાંતના સિવાયના, એ બધા ઘટક દ્રષ્ટાને જ અંતિમ સત્ય માની બેઠા છે. પરંતુ ઘટ આકારની બુદ્ધિવૃત્તિ જે થયેલી છે એને હું જાણું છું. એટલે ઘટક દ્રષ્ટાને પણ હું જાણું છું. ઘટક દ્રષ્ટા કોણ છે? જે ચિદાભાસ છે ને, જે ઘટ આકારે થયેલી બુદ્ધિવૃત્તિને જાણનારો છે, એને પણ હું જાણું છું. એટલે મારી બુદ્ધિમાં, એટલે આવી રીતે દ્રષ્ટા સુધી પહોંચવાનું છે. દૃશ્ય પરથી દૃશ્યાકાર વૃત્તિ, દૃશ્યાકાર વૃત્તિમાં પડેલું ચિત્ત પ્રતિબિંબ, અને એને પણ હું ઉજાળું છું. એટલે જે અહંકાર છે, જે અહમ બનીને બેઠો છે, હું ઘટને જાણું છું એવો દાવો કરનારો જે ઘટક દ્રષ્ટા છે, અહંકાર છે, એ પણ હકીકતમાં તો ઈદમ જ છે.
એ અહમ નથી, એ અહમનું સાચું સ્વરૂપ નથી, એ ઇદમ છે, કારણ કે હું એને જાણું છું. એટલે ઘટત દ્રષ્ટા સારો ઘટ હોય તો સુખી હોય છે, એકદમ આમ ગંધાતો ઘટ હોય તો દુઃખી હોય છે. એટલે ઘટત દ્રષ્ટાના પણ પરિવર્તનને જે હું જાણું છું એ એનું સાચું સ્વરૂપ છે. આ સમ્યક જ્ઞાન કહેવાય. જ્યાં સુધી પરમાત્મા સ્વરૂપે એ દૃશ્ય પ્રગટ ના થાય ને ત્યાં સુધી એનું અન્વેષણ કરવાનું છે. એટલે દેખીતી વસ્તુ ના પ્રત્યેગાત્મા રૂપે, દેખીતી વસ્તુના અધિષ્ઠાન સ્વરૂપે પરમાત્માના દર્શન કરવાના છે, ત્યાં સુધી અન્વેષણ કરવાનું છે. લાસ્ટમાં ચૈતન્યમાં આવશે, બરાબર? પ્રત્યેગાત્મ ચૈતન્ય. દૃશ્યનું સાચું સ્વરૂપ દ્રષ્ટા છે. આ એક ખાસ સમજવાની વસ્તુ છે કે મારી સામે આખું નામ રૂપાત્મક જગત છે મારી સામે. એટલે કેમેરો આપણા આશ્રમમાં સ્વામીજીનું લેક્ચર રેકોર્ડ કરવા માટેનો જે કેમેરો મૂકેલો છે, એટલે કેમેરો બધા દૃશ્યોને પોતે ફોકસ કરે છે અને પોતાની એ બધા દૃશ્યોની છાપ રેકોર્ડ કરે છે. આપણને એવું લાગે છે કે આપણે કેમેરા જેવા છીએ, આ નામ રૂપાત્મક જગતને હું જોઉં છું, નામ રૂપાત્મક જગતની માહિતીઓ મારા મનમાં, મારી બુદ્ધિમાં એકઠી કરું છું. આ છે ને જનરલ ખ્યાલ છે કે હું કેમેરા જેવો છું, હું કેમેરા છું અને બધાને જોઉં છું, જાણું છું, ગ્રહણ કરું છું. એટલે છે ને આ કેવું કહેવાય કે હું કેમેરા નથી. એક બીજું પણ સાધન છે આપણા આશ્રમમાં, કઈ ખબર પડે કેવું? સ્વામીજી માટે વાપરીએ છીએ ઝૂમ મીટિંગમાં. આપણે શું વાપરીએ છીએ? ના ના, બીજું કયું સાધન વાપરીએ છીએ ઝૂમ મીટિંગ થતી હોય ત્યારે? કોઈ ઇલેક્ટ્રિસિટી તો બરોબર, એક સાધન કદાચ પ્રકટભાઈ નહીં ખબર, હું તો આ લોકોને પૂછું છું. કોયમ્બતુરની શિબિર થઈ હતી ત્યારે શું વાપર્યું હતું આપણે છેલ્લા ક્લાસમાં? હા, હું કેમેરો નથી, હું પ્રોજેક્ટર છું. કેમેરો શું કરે? બધા દ્રશ્યોને ગ્રહણ કરે અને છાપ ગ્રહણ કરે. કેમેરો હું નથી, હું પ્રોજેક્ટર છું. પ્રોજેક્ટર શું કરે છે? પોતાની અંદર બલ્બ હોય છે અને બલ્બ માં જે આપણે ઇનપુટ આપીએ ને એ પ્રોજેક્ટ કરે છે. આપણને એવું લાગે છે કે ઘડો મારી સામે છે અને ઘડાને હું જોઉં છું. હકીકતમાં ઘડો અંદર છે અને હું પ્રોજેક્ટ કરું છું ઘડાને. દ્રષ્ટા પોતે દૃશ્યનું સર્જન કરે છે. આ વેદાંતની પરિભાષા છે, ખૂબ જ સમજવાની જરૂર છે કે હું કેમેરો નથી, હું પ્રોજેક્ટર છું. મારા મનમાં રહેલું જે દૃશ્ય છે એને હું બહાર પ્રોજેક્ટ કરું છું, સર્જન કરું છું. ये समझ में आ रहा है शेखर भाई? मैं कैमरा नहीं हूं, प्रोजेक्टर हूं ऐसा. हाँ, વૈભાષિક અને યોગાચાર જે મત આવે છે એનું ખંડન જયારે માંડુક્યના અલાત શાંતિ પ્રકરણમાં આવે છે, તો જે એ લોકો એવું માને છે કે વૃત્તિ ઉત્પન્ન થવા માટે બાહ્ય નિમિત્તની જરૂર છે. એટલે મારી થાળીમાં મને લાડુ આપો તો મને લાડુનું જ્ઞાન થાય ને. લાડુ વગર જ્ઞાન કઈ રીતે થાય? લાડુ આકારની વૃત્તિ થાય જ નહીં. એ તો જો કે સાંખ્યનો ને બધાનો મત હતો, એટલે એનું ખંડન કરે છે કે વૃત્તિ ઉત્પન્ન થવા માટે બાહ્ય નિમિત્તની જરૂર નથી. પ્રોજેક્ટર જે છે એ એટલે દ્રષ્ટા જે છે ને એ પોતે જ સર્જન કરે છે લાડુનું, ઘટનું, આઈસ્ક્રીમનું, બધાનું. આપણને એવું થાય છે કે આઈસ્ક્રીમ બનાવ્યો છે ને માટે મને ઈચ્છા થઈ છે આઈસ્ક્રીમ ખાવાની. હકીકતમાં આઈસ્ક્રીમ થવાની ઈચ્છા પહેલા હોય છે ને માટે જગતમાં આઈસ્ક્રીમ છે. દ્રષ્ટા જ સર્જન કરે છે દૃશ્યનું. થોડું કેવું છે કે આપણે છે ને હંમેશા હું દેહ છું એવું
માનીને વેદાંતને સમજવાનો પ્રયત્ન જ્યાં સુધી કરીએ ને ત્યાં સુધી, એટલે કે જગત સત્ય છે, જગતમાં લાડુ મારી થાળીમાં છે ને માટે લાડુ આકારની વૃત્તિ જન્મે છે. હકીકતમાં હું લાડુને ભોગવતો નથી, લાડુ આકારની મનોવૃત્તિને જ ભોગવું છું. એવું કઈ રીતે? તો લાડુ આકારની વૃત્તિ માટે આપણે જે આવાહન કરીએ છીએ હું કોણ છું એના ઉપર બહુ મોટો આધાર હોય છે. દ્રષ્ટા જ લાડુનું સર્જન કરે છે. બહાર મારી થાળીમાં લાડુ છે માટે હું લાડુ ખાઉં છું એવું નહીં. વેદાંત માટે તો લાડુનું સર્જન દ્રષ્ટા પોતે કરે છે અને પછી લાડુ ખાય છે. લાડુ મારી થાળીમાં આવ્યો કઈ રીતે? કારણ કે લાડુ ખાવાની ઈચ્છા જન્મી. ઈચ્છા ક્યાં હતી? મારી અંદર હતી. મારી મનમાં રહેલી જે ઈચ્છા હતી લાડુ ખાવાની, એણે જ બહાર ગણેશ ચતુર્થીના દિવસે લાડુ બનાવ્યો છે. એટલે બાહ્ય વસ્તુઓ જેટલી પણ છે ને એ હકીકતમાં તો મારા મનનું જ સર્જન છે. મારે ચા પીવી છે, ચા પીવાની ઈચ્છા હતી ને એટલા માટે ભગવાને આટલું બધું સર્જન કર્યું. એટલે આખું જગત જોઈએ એક ચા પીવાની ઈચ્છા હોય ને એના માટે. એટલે બાહ્ય જે સર્જન થાય છે એ હકીકતમાં દ્રષ્ટાની ઈચ્છા હતી ને માટે થયેલું છે. એટલે થોડુંક આવું અંતર્મુખતાથી વિચાર કરીએ ને તો યુક્તિયુક્ત તો લાગે જ છે આ વસ્તુ. બાહ્ય વસ્તુને એટલી બધી આપણે સત્યતા આપી દીધી છે, એ સત્યતા થોડીક પાછી કઈ રીતે ખેંચીએ? દ્રષ્ટાના ચિંતનથી. એટલે કે લાડુ નથી, દ્રષ્ટા જ પોતાને લાડુ રૂપે જોઈ રહ્યો છે. હકીકતમાં તો છેલ્લું અંતિમ સત્ય એ જ છે. મારી થાળીમાં જે લાડુ દેખાય છે ને એ હકીકતમાં હું જ છું. મેં જ લાડુનું સર્જન કરેલું છે. એટલે દ્રષ્ટા જ પોતાને દૃશ્ય રૂપે જોઈ રહ્યો છે, દૃશ્ય રૂપે કલ્પી રહ્યો છે. આ થોડુંક સૈદ્ધાંતિક રીતે તો એવું છે કે માંડુક્યની આગમ પ્રકરણમાં કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવ સ્વમાયયા, આત્મદેવ જે છે ને એ જ પોતાને કલ્પે છે આ દૃશ્ય જગત રૂપે. સમગ્ર નામ અને રૂપમાં અભિનેતા પોતાને કલ્પે છે અને અભિનય કરી રહ્યો છે. તો અભિનય સમ્રાટ છે. એ અભિનય સમ્રાટ આમનો શબ્દ છે કચ્છવાળા સ્વામીજીનો, એક રસાત્માનંદજી. આવો ઓળખીએ અભિનય સમ્રાટને. તો અભિનય સમ્રાટ એ શબ્દ ખૂબ જ સરસ છે. અભિનય સમ્રાટ એવો સુંદર અભિનય કરી રહ્યો છે. એ જ પોતાને દૃશ્ય રૂપે કલ્પે છે અને દ્રષ્ટા બનીને દૃશ્યને ભોગવી રહ્યો છે. તો દ્રષ્ટા અને દૃશ્ય આપણને જુદા લાગે છે ને, જે લાડુ અને લાડુ ખાનારો હું, હકીકતમાં તો એક જ છે. એ જ પોતાને લાડુ રૂપે કલ્પીને દ્રષ્ટા બને છે. ભોગતા અને ભોગ્ય આ બંને આ ત્રિપુટી કોણ ઉત્પન્ન કરે છે? એ જ આત્મ ચૈતન્ય પોતાની કલ્પના વડે, પોતાની માયા વડે જે બંને રૂપે સર્જાય છે. અને પછી માયા ભોજયન્નઃ, માંડુક્યના ભાષ્યકારના જે મંગલાચરણના શ્લોકો છે, માયા ભોજયન્નઃ, આ ભોગતા ભોગ્ય રૂપી દ્વૈત ઉત્પન્ન કર્યું કોણે? એ જ ચૈતન્ય. એ કેમ? શિવ થકી જીવ થયો અનેક રસ લેવાને. આપણને એવું લાગે છે કે હું લાડુને ભોગવું છું. હકીકતમાં એવું નથી. લાડુ આકારની વૃત્તિ રૂપે હકીકત જે છે, એટલે એનું અન્વેષણ કરીએ ને એને સમ્યક જ્ઞાન કીધું છે. તો પરમાત્મા દર્શન થાય ત્યાં સુધી એનું અન્વેષણ કરો. એટલે અન્વેષણ કરતા તો એક જ સત્ય જણાશે. બધા ભેદ ઓગળી જાય છે એ સત્યના દર્શનમાં, સત્યની વિચારણામાં. એટલે આ બધા સાધનો જે છે, સમ્યક જ્ઞાન એ ચરમ ઉપકારે સાધન છે. પછી બ્રહ્મ વિદ્યા સફળ એટલે કે સાર્થક થાય એના માટે આ સત્ય, બ્રહ્મચર્ય, તપ, સમ્યક જ્ઞાન આ બધા પુષ્કળ પ્રમાણમાં હોવા જોઈએ. એમ ધનવાન કોને કીધો છે? 1-2 રૂપિયા હોય એને ધનવાન નથી કીધો. પુષ્કળ, એને પુષ્કળ પ્રમાણમાં ધન હોવું જોઈએ, એને ધનવાન કહેવાય છે. તો એવો સત્ય, તપ, બ્રહ્મચર્ય વગેરે પુષ્કળ પ્રમાણમાં હોવું જોઈએ. એટલે અધિકારીમાં સમગ્રતાથી આ બધા ગુણો હોવા જોઈએ. અધિકારીત્વ એટલે શું? ફળ સાથે સંબંધ થાય એને અધિકારી કહેવાય. તો આવી રીતે આ જે છે બ્રહ્મ વિદ્યા સફળ ક્યારે થાય? જ્યારે આ બધા સાધનો આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં હોય.
તો મોક્ષ રૂપી ફળ મળે એટલા માટે આ બધા સાધનો ખૂબ જ જરૂરી છે. બ્રહ્મચર્ય અને સત્ય અને આ બધા જે સાધનો છે એની પણ આગળ ચર્ચા આવે જ છે. સ્વધર્માચરણ જે છે, સ્વધર્માચરણ કરવામાં આવતી મુશ્કેલીઓને સહન કરવી એને તપ કહેવામાં આવે છે. તો કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય એના માટે શરીર, મન, ઇન્દ્રિય વગેરે એકાગ્રતા રૂપી તપનું અનુષ્ઠાન કરવામાં આવે છે. આપણી અનાત્મા ચિંતનમાં, અનાત્મામાં આપણી શક્તિ, સામર્થ્ય બધું ખર્ચાઈ ના જાય એટલા માટે તપનો ઉપદેશ આપણને આપવામાં આવેલો છે. અને બોલવું, સત્ય ભાષણ જે છે એટલે બોલવું, તો બોલવું એ બધા વ્યવહારોનું ઉપલક્ષણ છે. એટલે સત્ય જે છે એ ખાલી બોલવા સાથે જ સંબંધિત રહે એવું નહીં. અસત્ય ભાષણનો ત્યાગ કરીને સત્ય ભાષણને પામવાનું છે, પ્રાપ્ત કરવાનું છે. તો એવી જ રીતે દરેકે દરેક વ્યવહારમાં આપણે સત્યને વળગી રહીએ. મનથી જે ચિંતન થતું હોય એમાં પણ સત્યનું અનુસંધાન હોય. હાથ વડે જે ગ્રહણ થાય એ પણ આપણું કલ્યાણ કરે, હિતકારી હોય. દરેકે દરેક ઇન્દ્રિયોના સ્તરે સત્ય પહોંચવું જોઈએ. સત્ય, બ્રહ્મચર્ય, તપ આ બધા સાધનોનો સમુચ્ચય કરવાનો છે, સહસમુચ્ચય, બધાને એક સાથે. આ બધા સાધનો નિવૃત્તિ પ્રધાન છે. નિવૃત્તિ પ્રધાન છે એટલે કે અસત્યથી દૂર રહેવા માટે સત્ય, પછી અનેકાગ્રતા જે છે, મન કંઈક બીજું વિચારે, ઇન્દ્રિય કંઈક બીજું કરે, આમ અનેકતા, એના બદલે એકાગ્રેમ તપઃ, એટલે બધા નિવૃત્તિ પ્રધાન સાધનો છે. એકાગ્ર રહેવા માટે, એટલે અનેકાગ્ર ન રહેવું જોઈએ એના માટે એકાગ્રતાનો બધો વિચાર કરવામાં આવેલો છે. આ બધા સાધનો નિવૃત્તિ પ્રધાન છે. મનસસ્તેન્દ્રિયાણામ ચ યૈકાગ્ર્યમ પરમં તપઃ તજ્જ્યાયઃ સર્વધર્મેભ્યઃ સધર્મઃ પરઃ ઉચ્યતે. આ મહાભારતનો શ્લોક છે. મનસશ્ચેન્દ્રિયાણામ ચ, મન અને ઇન્દ્રિયોનું ઐકાગ્ર્યમ પરમં તપઃ, આ બંનેની એકાગ્રતા પરમ તપ છે. તત જ્યાયઃ, એ શ્રેષ્ઠ છે. સર્વધર્મેભ્ય, બધા ધર્મોમાં એ શ્રેષ્ઠ ધર્મ છે અને એ પરમ ધર્મ છે. તો તપને આ પરમ ધર્મ કહેવામાં આવેલો છે. આત્મલાભ માટે શ્રવણને અનુકૂળ તપ કીધેલું છે. આત્મલાભ એ લક્ષ્ય છે, એના માટે શ્રવણ એ સાધન છે, એના માટે અનુકૂળ તપ કરવાનું છે. એટલે તપ, બ્રહ્મચર્ય વગેરે સાધનો પોતે ને પોતે સ્વાર્થે તાત્પર્ય નથી એ લોકોનું. મોક્ષ પ્રાપ્તિ માટે, મોક્ષ પ્રાપ્તિ અર્થે એ લોકોનું તાત્પર્ય છે, એ લોકોનું એ બધા સાધનો એમાં. એટલે તપ અહીંયા કહ્યું જે આત્મપુરાણમાં પ્રત્યક પ્રવણતા, તમેતમ વેદાનું વચનેન બ્રહ્મણઃ વિવિધિષંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. તો તપ અહીંયા ત્યાં કહ્યું હતું તો કે પ્રત્યક પ્રવણતા, પ્રત્યક એટલે આત્માની સુંદરતા પ્રગટ થાય એને તપ કીધું છે. આત્મા આપણને પરમ પ્રિય, પરમ પ્રેમાસ્પદ લાગે એના માટે જે છે એ તપ છે. પ્રત્યક પ્રવણતાનો અનુભવ થતો જાય. દૃશ્યનું મહત્વ કેમ છે? કારણ કે દૃશ્યમાં આપણને ભોગ બુદ્ધિ કે સુખ બુદ્ધિ છે, તો એ સુખ બુદ્ધિ લાડુમાંથી ઓછી થતી જાય એના માટે અંદરથી અંતર્મુખતાનો આનંદ પ્રગટ થતો જાય ને, જેમ જેમ યથા યથા પ્રત્યક અવસ્થિતમ મનઃ તથા તથા મુંચતી બાહ્ય વાસનાઃ. વિવેક ચૂડામણીમાં આ શિબિરમાં આ શ્લોક આવી ગયો. જેમ જેમ મન પ્રત્યેગાત્મામાં સ્થિત થતું જશે, અંતર્મુખ થતું જશે, એમ એમ બાહ્ય વાસનાઓ છૂટતી જશે. નિશ્ચેષ મોક્ષે સતિવાસનાનામ આત્માનુભૂતિ પ્રતિબંધ શૂન્ય. આત્માનુભૂતિ પ્રતિબંધ શૂન્ય ક્યારે બને? જ્યારે પોતે આવી રીતે નિશ્ચેષ મોક્ષે સતિવાસનાનામ, સમગ્ર વાસનાઓ જ્યારે છૂટી જાય, બાહ્ય વાસનાઓ જ્યારે છૂટી જાય ત્યારે આત્માનુભૂતિ પ્રતિબંધ શૂન્ય બને. પરંતુ જેમ જેમ અત્યારે મનને આનંદ જોઈએ અને મનને અંતર્મુખતાનો આનંદ નથી મળતો ને માટે એ બહિર્મુખ રહે છે. તો અંતર્મુખતાનો આનંદ જેમ જેમ એને પ્રાપ્ત થતો જશે, એને વારંવાર અભ્યાસ અને વૈરાગ્યથી અંતર્મુખતાનો આનંદ પ્રાપ્ત થતો જાય, તેમ તેમ એ બાહ્ય વાસનાઓ છોડતું જશે.
એટલે પ્રત્યેક પ્રવણતાનો અનુભવ કરાવવો બંને એને તપ કીધેલું છે. પ્રત્યેક પ્રાવણ્ય આત્મતત્વ કેવું સુંદર છે, ભજનીય છે, વરેણ્ય છે, એવું એને સતત એને બતાવવું પડે, એને અનુભવ કરાવવો પડે. તો નિસ્વાર્થતા એના નિર્ભેળ આનંદ એને પ્રાપ્ત કરાવવો પડે. નિર્ભેળ આનંદ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે નિષ્કામ જેટલું અંશે બનીશું, નિષ્કામ નિસ્વાર્થ એમ એમ એ આત્મ સ્વરૂપનો આનંદ પ્રગટ થતો જશે. એટલે સાધન અનુષ્ઠાનમાં સૌથી ઉત્કૃષ્ટ સાધન હોય ને એને એમાં પ્રવૃત્ત થવું જોઈએ. સમ્યક જ્ઞાન સૌથી ઉત્કૃષ્ટ સાધન છે. પછી સમ્યક જ્ઞાનમાં હજી પ્રવણતા પ્રાપ્ત થતી નથી તો એનાથી નિકૃષ્ટ સત્ય, બ્રહ્મચર્ય, તપ વગેરે બધા. એટલે 12મા અધ્યાયમાં પણ અથૈ તદપ્ય શક્તોસી એવું કીધું છે. અક્ષર ઉપાસના, અક્ષરના જ્ઞાનમાં તારું જો ચિત્ત ના પરોવાતું હોય તો મત કર્મ પરમો ભવ મદર્થમ અપી કર્માણી કુર્વન સિદ્ધિમાં વાપસસી. મારા માટે સમર્પિત થઈને તું કર્મ કરતો જા. અથૈ તદપ્ય શક્તોસી મધ્યોગમ ને આવી રીતે એક પગથિયું. સૌથી પહેલા તો સૌથી ઉત્કૃષ્ટ પગથિયું હતું એ કીધું. એ ના થાય તો મત કર્મ પરમો ભવ મદર્થમ અપી કર્માણી ને આવી રીતે એક પગથિયું જે છે એ ઉતરતા જવાનું. સમ્યક જ્ઞાનથી અસમ્યક જ્ઞાનની નિવૃત્તિ વિવક્ષિત છે. અસમ્યક જ્ઞાન શું છે? તો નામરૂપ સત્ય છે એ અસમ્યક જ્ઞાન છે. નામરૂપ જે છે એમાં તો અસ્થિભાતી પ્રિય જ આપણને નામરૂપમાં ભાસી રહ્યું છે, એવી રીતે સમજવાનું છે. તો અવિદ્યા નિવૃત્તિ એ સાધના છે, જ્ઞાન પ્રાપ્તિ સાધના નથી. તો એના માટે નિવૃત્તિ પરાયણ આ બધા સાધનો છે, સમ્યક જ્ઞાન, બ્રહ્મચર્ય, સત્ય, તપ વગેરે. તો યોગ માર્ગમાં હૃદયાકાશમાં જે અંગુષ્ઠ માત્ર પુરુષ હાર્દાકાશ હરાકાશ જે છે એમાં પરમ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે એવું ધ્યાન છે. જ્ઞાન માર્ગમાં એ જે આપણે ઓમકાર, ઓમ નમઃ શિવાય અથવા તો ઓમકારના જપ કરતા હોઈએ ત્યારે ઓમકાર વડે સ્ફુરિત જે ચૈતન્ય છે, ઓમકારનો જે અત્યંત એકાગ્રપણે આપણે જયારે ઓમ 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 એવું ઉચ્ચારણ થતું હોય ત્યારે ઓમકારનું ઉચ્ચારણ જન્મે છે ક્યાંથી? ઓમકારની વૃત્તિ જ્યાંથી જન્મે છે ને એ ઉદ્ભવ સ્થાન યોગ માર્ગમાં હૃદય કમળ છે. એ હૃદય કમળનું ધ્યાન કરવાનું છે. જ્ઞાન માર્ગમાં શું છે? એ ઓમકારથી ઉપલક્ષિત સ્વયં સ્ફુરિત ચૈતન્ય. ઓમકારનો જન્મ શેમાંથી થાય છે? ચૈતન્યમાંથી. ચૈતન્ય એ જે સ્થાનનું મહત્વ યોગ માર્ગમાં છે. જ્ઞાન માર્ગમાં સ્થાનનું મહત્વ નથી. જ્ઞાન માર્ગમાં આ વૃત્તિઓ, ઓમકાર એ વૃત્તિ છે, એ વૃત્તિઓ સ્વયં સ્ફુરિત ચૈતન્ય સાથે જણાય છે. જેમ કે ઘડો છે તો સાભાસ ઘટ વૃત્તિ સાથે ઘડો જણાય છે. એવી રીતે પ્રત્યેક ચૈતન્ય એ સ્વયં સ્ફુરિત ચૈતન્ય જે હતું ઓમકાર વડે, ઓમકારનો જન્મ શેમાંથી થતો હતો? એ ચૈતન્યમાંથી. પ્રત્યેક ચૈતન્ય. તો એ પ્રત્યેક ચૈતન્ય જે ઓમકારથી ઉપલક્ષિત હતું એ જ બ્રહ્મ છે એવું લક્ષણ ત્યાં કહેવામાં આવે છે ઓમકારની ઉપાસનામાં. એટલે અનુભવ કોનો થાય છે આપણને? પ્રત્યેક ચૈતન્યનો. ઓમકારની જે જપ છે, ઓમકારના જપ વડે અનુભવ કોનો થાય છે? પ્રત્યેક ચૈતન્યનો, પ્રત્યેક આત્માનો. અને એ ઓમકારની ઉપાસના કે ઓમકારના જપ, ઓમકારના ધ્યાન વડે જે સ્વયં સ્ફુરિત ચૈતન્ય છે, પ્રત્યેક ચૈતન્ય એ બ્રહ્મ છે એવી એની લક્ષણ આપવામાં આવે છે શાસ્ત્રો દ્વારા. એ જ શરૂઆતમાં છે, એ બ્રહ્મ છે, એ પૂર્ણ છે એવું લક્ષણ આપવામાં આવે છે. અનુભવ કોનો થાય છે? પ્રત્યેક ચૈતન્યનો આપણને. અને એમાં બ્રહ્મત્વનું લક્ષણ ઘટાવવાનું છે. એટલે પ્રત્યેક ચૈતન્ય બ્રહ્મ છે એવો વિચાર ત્યાં સાધન બનીને રહે છે. જ્યારે યોગ માર્ગમાં એ પ્રત્યેક ચૈતન્ય જે છે એ હાર્દાકાશ, દહરાકાશ જે છે એનું ધ્યાન કરવાનું હોય છે. તો શુભ્ર એટલે શુદ્ધ, શુદ્ધ એટલે કે પ્રત્યેગાત્મ ચૈતન્ય જે છે જે સંસારના સર્વ ધર્મોથી રહિત છે, ધર્મીથી રહિત છે. ધર્મીથી રહિત યુષ્મત ધર્મો જે છે, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધાના ધર્મોથી રહિત આ શુદ્ધ છે, શુભ્ર સાધન છે. તો અહીંયા
સર્વ કર્મ સંન્યાસ એનો પણ ઉત્તમ અધિકારી માટે ઉપદેશ આપવામાં આવ્યો છે. તો સુંદર સાધનોની અહીંયા ચર્ચા થઈ રહી છે. સત્યમેવ જયતે નાનૃતમ આગલો મંત્ર પણ ખૂબ જ મહત્વનો છે. આપણી સંસ્કૃતિમાં આ સત્યનું કેમ આટલું બધું મહત્વ છે એ પણ સુંદર રીતે આચાર્યો પ્રગટ કરે છે. તો એ આપણે હવે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.